વિદ્યાર્થીના મોતના મામલે ન્યાયની માંગ કરાઈ છે। મૃતક વિદ્યાર્થીને ન્યાય આપવા સતત બીજા દિવસે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે। વિદ્યાર્થીઓ અને પરિવારજનોએ ભિલોડામાં ઈડર હાઈવે પર શાક માર્કેટ પાસે ચક્કાજામ કર્યું છે। ગત 28 સપ્ટેમ્બર જૂના ભવનાથ મંદિર પાછળ ઇન્દ્રાસિંહ ડેમમાં ડૂબી જવાથી વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું। મૃતક દીપસિંહ ગુણાવતના મોત પાછળ શાળાના શિક્ષક જવાબદાર હોવાના વિદ્યાર્થીનો આક્ષેપ। શાળાનો એક શિક્ષક વિદ્યાર્થીને ટોર્ચર કરતો હોવાના વિદ્યાર્થીનો આક્ષેપ। વિદ્યાર્થીઓએ જસ્ટિસ ફોર દીપકના બેનર સાથે કર્યો છે વિરોધ। ગઈકાલે પણ વિદ્યાર્થીઓએ રેલી યોજી પોલીસને કરી છે રજૂઆત। ભિલોડા પોલીસે વિદ્યાર્થીના મોત મામલે અકસ્માતનો ગુનો નોંધી હાથ ધરી છે તપાસ। જેકેએસની ગુજરાતી સાથે મયુર પોકાર માલ વિદ્યાર્થી ભિલોડા ગામ આરજે તન્ના પ્રેરણા સ્કૂલ અને અમારા દીપકભાઈનું મૃત્યુ થયું છે તે શિક્ષણના કારણે થયું છે। કોઈ અમારું સાંભળતા નથી, પોલીસ પણ સાંભળતી નથી, જેથી અમને જલ્દી ન્યાય મળે। જલ્દી વિનંતી કરવા માંગુ છું કે વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે તે માટે અમને જલ્દી ન્યાય મળે। પોલીસવાળા પણ સાંભળતા નથી અમારું, અને અમારી અડધી સ્કૂલની છોકરીઓને ગેટના અંદર પૂરી રાખી તેમને પણ બહાર નહીં નીકળવા દેતા શિક્ષણ। આજે બાળકો દીકરાઓ છે, દીકરીઓ છે, એક દીકરાનું મૃત્યુ થયું છે, જેને લઈને પ્રશાસને કોઈ સરખો જવાબ નથી આપ્યો, જેના